ગ્રાન્ટ સાથે મેરિટ સ્કોલરશિપની અંદર જે બાળકો મેરિટમાં આવેલા છે તેવા બાળકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય અને પછી ચોઇસ ફિલિંગ કરવા માટે આપણે અહીંયા ઉપરની જે વેબસાઇટ છે એનો ઉપયોગ કરીશું. cgms.gujarat vsk.org ઉપર એવા બાળકોનું ચોઇસ ફિલિંગ કરતી વખતે અહીંયા આપણે લોગિન કરીશું. લોગિનમાં સ્ટુડન્ટ લોગિન પછી સ્ટુડન્ટનો જે 18 આંકડાનો જે ચાઇલ્ડ યુઆઈડી છે એ ચાઇલ્ડ યુઆઈડી આપણે નાખી અને એને જ્યારે રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે જે પાસવર્ડ બનાવવામાં આવ્યો છે તે પાસવર્ડ આપણે અહીંયા નાખી અને લોગિન કરીશું. લોગિન થતાં આ રીતનું આપણને મેનુ જોવા મળશે. ત્યાં એના જે શાળાની પસંદગી થઈ છે તે શાળા અહીંયા રક્ષા શક્તિ હોય, આદર્શ નિવાસી અને સ્કોલરશિપ 3 ઓપ્શન આવશે. આ બાળકને પહેલાંથી જ સીઈટીમાં લાગેલો છે એટલે આના શાયદ સ્કોલરશિપનો ઓપ્શન આવેલ નથી, તો આને 2 શાળાઓ પસંદ કરવાની થશે. પછી આપણે જ્યારે ઉપર જોઈશું તો અહીંયા ઓલ આપ્યું છે, સ્કૂલ પ્રાયોરિટી ચોઇસ ફિલિંગ. એમાં ઓલમાં આપણે ક્લિક કરીશું ત્યારે એમને રક્ષા શક્તિ પસંદ કરવી હોય કે આદર્શ નિવાસી શાળા પસંદ કરવી હોય તો અહીંયા આપણે વાલીને પૂછીને પસંદગી કરવાની છે. શાળા પસંદગી આપી એને અમદાવાદની શાળા પસંદ છે પહેલી એ આપી દીધી. એક ઉદાહરણ તરીકે હું આપું છું. પછી કે બનાસકાંઠા, આને આપણે ઉપર નીચે પણ કરી શકીએ છીએ. અમદાવાદની ઉપર લાવીએ તો ઉપર, નીચે લાવીએ તો નીચે કરી શકીએ છીએ. બાળક એમ કે મારે રક્ષા શક્તિમાં પણ જવું છે તો રક્ષા શક્તિ ગાંધીનગરની પસંદ કરવી એ પણ પસંદ કરી શકીએ છીએ. આ પસંદ કર્યા પછી આને નંબર આપવાનો હતો ઉપર નીચે કરી શકાય છે. અહીંયા ટીક મારી અને સબમિટ પ્રાયોરિટીઝ આપી દઈશું ત્યારે બાળકનું જે છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર એનું ચોઇસ ફિલિંગ પૂરું થાય છે. ત્યારબાદ બાજુમાં છે ડાઉનલોડ પીડીએફ, તે આપણે ડાઉનલોડ પીડીએફ કરી દઈશું તો બાળકનું ફોર્મ જે છે એનું ભરેલું એ જનરેટ થઈ જશે. નમસ્કાર.